કાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ગણપતये નમઃ. ઓમ શારદાય નમઃ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધાન્યગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. વસુદેવં સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સવાર્ધ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. ઓમ મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુતમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. શ્રી આઈએ હનુમંત બિરાજીએ કથા સુનો શ્રી રામ કી. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. એકલિંગજી મહાદેવની જય. આદિ કવિ મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણના અરણ્યકાંડનું પ્રકરણ 40. ખરની સભામાં સુર્પર્ણખાનું લોહી નીકળતું મોઢું જોઈ ખરની આખી સભા ઠડી મરી. તેના નાક અને કાન કપાયેલા હોવાથી તે હતી તેના કરતા વધુ ભયંકર અને વિભત્સ લાગતી હતી. ખર પોતાની બહેન પાસે દોડી આવ્યો અને પૂછ્યું, બહેન, તારી આવી દશા કોણે કરી? જે હોય તે જટ કહી દે. તારા ઉપર આવો અત્યાચાર કરનાર રાક્ષસ કોણ છે? સુર્પર્ણખા સહેજ સ્વસ્થ થઈ બોલી, ભાઈ, મારી આવી દશા કરનાર કોઈ રાક્ષસ નથી, પણ તુચ્છ મનુષ્ય છે. એ માનવ જંતુઓના નામ રામ અને લક્ષ્મણ છે. ભાઈ, આ મારું નહીં, આખા રાક્ષસ કુળનું નાક કપાયું છે. તારા જેવા બલિષ્ઠ રાક્ષસની સત્તા હોવા છતાં આવું બને એ સમગ્ર રાક્ષસો માટે કલંક છે. આ કલંક તો તેમના લોહીથી જ ધોઈ શકાય. તારી ભૂમિ ઉપર તેઓ પર્ણકુટીઓ બાંધી લહેરતી રહે છે. તેમને કોઈની ભીતિ ન હોય તેમ નિર્ભય રીતે રહે છે. એ જ તારા માટે લજ્જાની વાત છે. શું તારું શૌર્ય મરી પરવાર્યું છે? જ્યાં સુધી એ જીવતા હશે ત્યાં સુધી મારા મનમાં સળગતા વેરનો અગ્નિ બુઝાશે નહીં. ખર ક્રોધથી લાલ નેત્રો કરીને બોલ્યો, બહેન, તું જો હમણાં જ હું એ બે માનવ જંતુઓને મારી તેમનું લોહી પીશ, તેમના માંસના ટુકડા કરી હું કાગડા કૂતરાઓને ઉજાણી કરાવીશ, પરંતુ
તું એ તો કહે, તારી સાથે આવું વર્તન કરનાર કોણ છે? આવું અક્ષમ્ય વર્તન કરવાનું સાહસ તેમણે શી રીતે કર્યું? શૂર્પણખા રડતા અટકીને બોલી, ભાઈ, એ અયોધ્યાના 2 સુંદર રાજકુમારો છે. તેમને મારી માથે જટા બાંધેલી છે, શરીરે વલ્કલ પહેરેલા છે અને ધનુષ્ય બાણથી સજ્જ છે. તેઓ દશરથ રાજાના પુત્રો છે. તેમની સાથે એક ટચુકડી છોકરી છે. આ છોકરીને મારા પંજામાંથી બચાવવા મારા ઉપર આક્રમણ કરીને મારી અવદશા કરી. શૂર્પણખાની વાત સાંભળી ખરેખર આક્રોશ ભર્યા સ્વરે પરાક્રમી 14 યોદ્ધાઓને બોલાવ્યા અને તેમને ગોદાવરી તટે જઈને 2 મનુષ્યો અને એક છોકરીને જીવતા કે મરેલા પકડી લાવવા આજ્ઞા આપી. બહેન, આ 14 યોદ્ધાઓ 2 માનવોને પકડી લાવવા પૂરતા છે. તેમને વિદાય કરતા કહ્યું, પેલા 2 માનવો ભલે જીવતા હોય કે મરેલા હોય, પણ પેલી છોકરીને મારી નાખશો નહીં. તેને જીવતી ઢસડી નહીં લાવો. તેને આપણી દાસી બનાવીશું. ખરની આજ્ઞા પ્રમાણે 14 રાક્ષસ યોદ્ધા નીકળી પડ્યા. શૂર્પણખાને મનમાં એક શંકા કુશંકા થવા લાગી, તેથી તે પણ યોદ્ધાઓની પાછળ જવા લાગી. રાક્ષસ યોદ્ધાઓને પંચવટી આવેલા જોઈ રામ લક્ષ્મણ સાવધ થયા. લક્ષ્મણને સીતાની રક્ષા કરવાનું કહી રામે ધનુષ્ય ટંકાર કર્યો અને એક સાથે 14 બાણ નારાજ બાણ છોડી રાક્ષસોની છાતી વીંધી નાખી. 14 યોદ્ધાઓ ભય પર પડી તરફડીને મૃત્યુ પામ્યા. આ ભયાનક દ્રશ્ય જોઈ શૂર્પણખા દોડતી ખર પાસે જઈને રામ લક્ષ્મણે કરેલી 14 યોદ્ધાઓની દુર્દશાની બનેલી ઘટના કહી સંભળાવી અને કહ્યું, ભાઈ, હું આ 2 જણનું રુધિરપાન કરીને ચંપીશ. શૂર્પણખાની વાત સાંભળી ખરને આશ્ચર્ય લાગ્યું. શું એ 2 માનવીઓએ મારા 14 બળવાન યોદ્ધાઓને એમધામ પહોંચાડ્યા? ખરા અણધારી ઘટનાથી ઉત્તેજિત થયો. આક્રોશપૂર્વક તેને સૈન્યને શસ્ત્રો સજવા કહી દૂષણને સેનાપતિ નિયુક્ત કર્યો અને તેની સાથે વિશાળ દાનવ દળ વિદાય કર્યું. ખર પણ રથમાં બેસી સૈન્ય પાછળ ચાલી નીકળ્યો. તેને સૈનિકોને પ્રચંડ સ્વરે કહેવા માંડ્યું, આપણા સૈન્ય કદાપી હારનું મોઢું જોયું નથી. આપણા બળ આગળ હજુ સુધી કોઈ ટકી શક્યું નથી. તો આ 2 માનવ જંતુઓની શી વિશાત હશે? આપણે ઘડીકમાં એ 2 જણને હતા ન હતા કરી વિજય ઘોષ ગજવતા પાછા ફરીશું. ખરની શૌર્યભરી વાણીથી સૈનિકોમાં સુરાતન વ્યાપ્યું. પણ જેમ જેમ સૈન્ય આગળ વધતું ગયું તેમ તેમ અજ્ઞાત ડરથી ભયભીત થવા લાગ્યું. રામે પંચવટીથી દૂર વનમાં ધૂળના ગોટે ગોટા ઉડતા જોયા. ધીમે ધીમે તેમને ચીચિયારીઓ સંભળાવા લાગી. તેમને લાગ્યું કે આ રાક્ષસ દળનું ભારે આક્રમણ છે. તેથી તેમણે લક્ષ્મણને બોલાવી સીતાને લઈને સુરક્ષિત દુર્ગમ ગુફામાંથી આશ્રય લેવા જણાવ્યું. તેમણે લક્ષ્મણને કહ્યું, મને તારી સહાયની આવશ્યકતા નથી. હું એકલો જ ગમે તેવા રાક્ષસ સૈન્યને પહોંચી વળીશ. જા, જટ જા, તું વીર છે તે હું જાણું છું, પરંતુ આ વાદ વિવાદ કરવાનો સમય નથી. હું એકલો જ દાનવને પહોંચી વળીશ, તું જા. લક્ષ્મણ સમય વિચારી તત્ક્ષણ સીતાજી સાથે પૂર્વમાં આવેલી ગુફાની દિશાએ ચાલતો થયો. જોતામાં દાનવ દળ પંચવટી ઉપર ત્રાટક્યું. આસપાસના વનવાસીઓ ત્યાંથી જીવ લઈને નાસી છૂટ્યા. રાક્ષસોની ચીસો અને પંચવાદ્યોના ગગડાટથી ગોદાવરી કાંઠે ઉભેલા વિશાળ વૃક્ષો ધ્રુજી ઉઠ્યા. ભયંકર હુંકાર કરી દૂષણ રામની સામે આવીને ઉભો રહ્યો. દૂષણને જોતા જ રામે કવચ ધારણ કરી સિંહનાદ ગજાવી ધનુષ ઉપર બાણો ચડાવી બાણ વર્ષા કરવા માંડી. રામની બાણ વર્ષાથી અનેક રાક્ષસો હાર પર વિંધાઈ ભોય પર ઢળી પડવા લાગ્યા. સૂર્ય કિરણ જેવા ઉપરા ઉપરી છૂટતા તેજસ્વી બાણો દાનવ દળ સહન કરી શક્યું નહીં. સૈન્ય ગવાયા પછી ઘોડેસવાર રથીઓ એક પછી ગવાઈ ભોય પર પછડાવા લાગ્યા. દાનવ દૈત્ય દૂષણનો સંહાર થઈ ગયો. ખર રામનું પૂર્વબોર્જ વિસ્મય પામ્યો, પરંતુ તે હુંકાર કરી આગળ ધસ્યો. ત્યાં તો ત્રિશિરા દોડી આવ્યો અને રાક્ષસરા, તમે થોભો મને જવા દો. હું એકલો જ રામને પકડી લાવીશ અથવા વીરગતિ પામીશ. આમ કહીને તે રામની સામે દોડ્યો. ત્રિશિરાને ધસી આવતો જોઈ રામે ધનુષ્ય હાથમાં ઉપાડ્યું. ત્રિશિરા ભયંકર ગર્જના કરી રામ ઉપર સંખ્ય બાણો વરસાવવા લાગ્યો. ત્રિશિરાના સમગ્ર બાણો રામે ધનુષ્યને વર્તુળાકાર ફેરવી સહસ્ત્ર બાણો વરસાવી તેના બાણો નિષ્ફળ બનાવ્યા. ત્રિશિરાએડી ચોટીનું બળ કરી રામ પર બાણ વર્ષા કરવા લાગ્યો. રામ અને ત્રિશિરાના સામ સામે બાણો જોતા જાણે આકાશમાં અસંખ્ય સર્પો દોડાદોડ કરતા હોય તેવો ભાસ થતો હતો. રામના ભૂતપૂર્વ બળ પરાક્રમની આગળ ત્રિશિરા હાંફી ગયો. રામે તેના એક એક અંગ બાણોથી છેદવા માંડ્યા. તેના હાથ પગ કપાઈ ગયા, તેથી તે ધરતી પર ઢળી પડ્યો. રામે એક અમોઘ સંધાન કરી તેની છાતી વીંધી નાખી. ઘડીકમાં ત્રિશિરા ભોય આળોટતો મૃત્યુ પામ્યો.
ત્રિશુરાના મૃત્યુના સમાચાર સૈન્યમાં ફેલાવાથી વનમાં હરણોની પેટે નાસી સૈનિકો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકોને નાસી જતા જોઈ ખરે હાકોટા પડી ગયું, ઉભા રહો, મારી સાથે રહો. આમ કહી ખરે નાસી જતા સૈન્યને અટકાવ્યું અને પોતે અગ્રેસર થઈ રામ સામે યુદ્ધે ચડ્યો. એક પછી એક પોતાના બળવાન ભાઈઓને યોદ્ધાઓનો સંહાર થવાથી ખર હતાશ થયો હતો. છતાં તે રાક્ષસોનો પરાજય સ્વીકારવા માંગતો નહોતો. તે આ પાર કે પેલે પાર કરી રામ ઉપર રોષપૂર્વક તૂટી પડ્યો. સતત સતંધાન કરી રામ ઉપર બાણાવર્ષણ કરવા લાગ્યો. તેના એક ભયાનક બાણે રામનું કવચ ભરી નાખ્યું. બાણના ભારે પ્રહારથી રામ ભય પર વળગી પડ્યા. તત્ક્ષણ સાવધાન બની બળપૂર્વક હાથોનો ટેકો ભય પર દઈ રામ ઊભા થઈ ગયા અને વિષ્ણુ ધનુષ્ય ધારણ કરી ખરું પણ બાણનો તીવ્ર પ્રહાર કર્યો. બાણના તીવ્ર પ્રહારથી ખરના ધનુષ્યના ટુકડા થઈ ગયા. પોતાનું ધનુષ્ય તૂટી જતા જ ખર હાથમાં ગદા લઈને છલાંગ મારી કૂદ્યો અને હવામાં ગદા ગુમાવી રામ ઉપર ધસી ગયો. ખર ધસી આવતો જોઈ રામે વાક પ્રહાર કરતા કહ્યું, દુષ્ટ, હવે તારા કર્મોના ફળ ભોગવવાનો સમય આવી પહોંચ્યો છે. તારા કર્મોએ જ તને મારી સામે મોકલ્યો છે. તું મારા હાથમાંથી જીવતો જવાનો નથી. અત્યાર સુધી તે અનેક નિર્દોષોના પ્રાણ હરી લીધા છે, પરંતુ તપસ્વી મુનિજનોનો આહાર કર્યો છે. તું સમગ્ર પૃથ્વી માટે ભારરૂપ થઈ પડ્યો છે. અંતરિક્ષમાં દિવ્ય આત્માઓ પણ તને મૃત્યુના મુખમાં પડેલો જ હર્ષ પામી રહ્યા છે. વિજય પામવા એકલું શરીર બળ કામમાં નથી આવતું, શરીર બળ સાથે કર્મ બળ પણ જોઈએ. તારા દુષ્કર્મ આગળ તારું શરીર બળ નિષ્ફળ જવાનું છે. તને કર્મ પર ચખાડવા જ હું દંડક વનમાં આવ્યો છું એમ સમજજે. મારા તાતા તીક્ષ્ણ બાણ તારા સર્વ સંબંધીઓને યમઘાટ પહોંચાડી તારા મસ્તકને ધૂળ ભેગું કરી દેશે. રામના વાક પ્રહાર જકડાય ખરે પણ રામના ઉપર વાક પ્રહાર કરતા ઘોર ગર્જના કરી કહ્યું, એ દશરથ પુત્ર શુદ્ર માનવ જંતુ, તારી બડાસ રહેવા દે. થોડાક નિર્બળ સૈનિકોને મારી નાખ્યા, તેથી તું પૂર્ણજી બનીશ નહીં. તારા કુલ લક્ષણોને લીધે તને તારા માતા પિતા નિષ્કાસિત કરી વનવાસ આપ્યો છે, એ કોણ નથી જાણતું. વનમાં રખડતો તું દંડક વનના જનસ્થાનમાં ઘૂસી ગયો છે. તેથી મારે તને આ લોકમાંથી નિષ્કાસિત કરીને અમલોકમાં પહોંચાડવો પડશે. મારા સૈનિકો, પ્રધાનો અને ભાઈઓનો વેર લેવા હું તારી સામે કાળ બની ઉભો છું. આમ કહી ખરે દાંત કચકચાવી એક મોટા વૃક્ષને જડમૂળથી ઉખેડી રામ ઉપર ફેંક્યું. રામ સમય સૂચકતા વાપરી એકદમ પાછળ ખસી ગયા. તેથી વિશાળ વૃક્ષ રામ કરતું ભય પર પછડાયું. ખરને મરણ્યો બનેલો જોઈ રામે વિલંબ ન કરતા પોતાના અમોઘ બાણોના ઉપયોગ કરવા માંડ્યો. રામના બાણોથી ખરના એક એક અંગ છેદાવા લાગ્યા. તેના શરીરમાંથી લોહીની શેરો ઉડવા લાગી. રામનું છેલ્લું બાણ તેનું હૃદય વિંદી ધરતીમાં રોપાઈ ગયું. ખર બાણ સાથે ભોય પર જડાઈ ગયો. તેને બાણમાંથી છૂટવા બળપૂર્વક પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ ગયો. અંતે ખરે ભયંકર અંતિમ ચીસ પાડી પોતાના પ્રાણ ત્યજી દીધા. રામનું અતુલ પરાક્રમ જોઈ દિવ્યાત્માઓ અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. હવે દંડકારણ્ય રાક્ષસોના ત્રાસમાંથી ભય મુક્ત બન્યું. તેથી સર્વત્ર ઋષિ મુનિઓના આશ્રમોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. ગુફામાંથી લક્ષ્મણ સીતાને લઈ બહાર આવ્યો. તે રામનું એકલા હાથે કરેલું પરાક્રમ જોઈને દંગ રહી ગયો હતો. બંને ભાઈઓ એકબીજાને જોઈ આનંદ વિભોર બનીને ભાવપૂર્વક ભેટી પડ્યા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામ લક્ષ્મણ છૂટા પડી પોતાના નિવાસોમાં ગયા. સીતા પોતાના પરાક્રમે ભરતાને જોતા જ તેમને વળગી પડી અને તેમના શરીરે વહાલથી હાથ ફેરવી સુખદ અનુભૂતિ કરવા લાગી. દંડકારણ્યના જનસ્થાનમાં ઋષિ મુનિઓના આશ્રમમાં સર્વત્ર આનંદ મંગલની વધાઈના સ્વરો ગુંજવા લાગ્યા. સર્વત્ર સુખ શાંતિ પથરાઈ. પુનઃ અગ્નિશાળાઓ વેદ મંત્રોથી ગાજવા લાગી. ત્યાગી તપસ્વી તપોનિધિ અને મુનિજનોના ટોળા વનફળો સાથે રામનું અભિવાદન કરવા પંચવટીમાં આવ્યા. તેઓ રામ લક્ષ્મણ સીતાને આશીર્વાદ આપી વિદાય થયા. રામ સીતા અને લક્ષ્મણ વાર્તા વિનોદ કરી શાંતિથી દિવસો નિર્ગમન કરવા લાગ્યા. इति श्री महर्षि वाल्मीकि रचित रामायण नारण्य कांड नो प्रकरण 40 समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेव श्री हरि
श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी विनायकं श्रीरामचन्द्रं भजे। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम तत्सत्। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सुंदर विग्रह मेघा श्याम, गंगा तुलसी शालिग्राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सुंदर विग्रह मेघा श्याम, गंगा तुलसी शालिग्राम। श्री राघव राजा राम पतित पावन सीताराम। सीताराम।